નમસ્કાર ફ્રેન્ડ. સો આપણે જોઈ શકીએ છીએ કે આજે ખાસા ટાઈમથી આપણે વેઇટ કરી રહ્યા હતા જે એચએસની. તો આજે ફાઇનલી એચએસની ફાઇનલ આન્સર કી આવી ગઈ છે. તમે અહીં જોઈ શકો છો સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ પર ની વેબસાઇટ પર અત્યારે મુકાઈ ગઈ છે સાંજે. તમે જોઈ શકો બધા જ ABCDE અને ચારે ચાર એટલે પાંચે સિરીઝનો પ્રશ્ન પેપર અહીંયા તમે જોઈ શકો અહીંયા આવી ગયો છે. તમે આ વેબસાઇટ છે SEBgujarat.com ત્યાંથી તમે જોઈ શકો છો. બરાબર. તો આપણે કોઈ પણ પેપર હોય જેમ કે હું ઓપન કરું છું કે ઇંગ્લિશ મીડિયમ ઇંગ્લિશનું પેપર છે મારું. એક જ મિનિટ કે ગુજરાતી ઇંગ્લિશ મીડિયમ પછી આ બધા મીડિયમના છે બરાબર. HS આપણી આ કયો મીડિયમ છે? અંગ્રેજી માધ્યમનો છે. આ ગુજરાતી માધ્યમના ગુજરાતી માધ્યમ આપણે વાત કરીએ તો ઇંગ્લિશ મીડિયમ કરવું ઓપન તમે જોઈ શકો. તો પેપર સેટ 1 એટલે કે એ સિરીઝનું, બી સિરીઝનું, સી સિરીઝનું અને ડી સિરીઝનું એમ ચારે સિરીઝનું એટલે પાંચ સિરીઝનું આપી દીધું છે. હવે તમે અહીંયા જોશો કે ખાસા લોકોને ગ્રેસિંગ પણ મળે છે. તમને સારી એક વાત તમે જોઈ શકો છો કેટલા ગ્રેસિંગ્સ આપણે અહીંયા ગણતરી કરી લઈએ. ખાસ કરીને ઇંગ્લિશમાં બીજા દરેક સબ્જેક્ટમાં તમે જોઈ શકો 1 થી 100 માર્ક્સમાં આપણે ગણતરી કરી લઈએ કોમન તો કેટલા થાય છે. તમે જોઈ શકો છો જ્યાં એવું લખ્યું એ બી પણ ઘણા આપેલા છે. જ્યાં જી લખ્યું છે ગ્રેસિંગ કહેવાશે. અહીંયા તમે જોઈ શકો છો. એક જ મિનિટ. હા જો તમે જો 47 નંબરનો ક્વેશ્ચન છે જી લખેલો છે એ ગ્રેસિંગ કહેવાય છે. અહીંયા જી છે એ ગ્રેસિંગ છે. પછી અહીંયા 46 નંબરનો 86 નંબરનો જોવો છો એ ગ્રેસિંગ છે. પછી 180 નંબરનો ગ્રેસિંગ છે. આ પ્રમાણે ગ્રેસિંગનો જી માર્ક્સ એટલે આ બધાને માર્ક્સ મળી જશે. એમાં તમને ઇશ્યુ નહીં આવે. લગભગ 3 થી 4 માર્ક્સનું ગ્રેસિંગ આપવામાં આવેલું છે. એ સારી બાબત છે. તો ખાસ કરીને બધા મિત્રોને કોંગ્રેચ્યુલેશન જેમને 70+ થતા હોય. મોસ્ટ પ્રોબ્લી આજ સાંજે ને તો કાલ સવાર સુધીમાં મોસ્ટ પ્રોબ્લી તમને કટ ઓફ પણ જાહેર કરી દેવામાં આવશે. તો બધાને ખ્યાલ આવી જશે કેટલા ટાઈમથી આપણે રાહ જોઈ રહ્યા હતા. તો આજે આપણો રાહનો અંત આવી ગયો છે અને આ રીતે તમે જોઈ શકો છો. ફરીથી તમને હું બતાવી દઉં. અહીંયા SEB ગુજરાતની વેબસાઇટ જઈને તમે ત્યાં જોઈ શકો છો. આ ઇંગ્લિશ મીડિયમનું છે, આ ગુજરાતી મીડિયમનું છે, એ બધું છે. અને બધા વિષયના દરેક સબ્જેક્ટનું બધાને ABCD ચાર પેપર એક સાથે આપેલી કોઈને જોવામાં તકલીફ નહીં પડે. તો બેસ્ટ ઓફ લક. અને આના રિલેટેડ તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ્સમાં જણાવી શકો છો. થેન્ક યુ સો મચ.